આ પિક્ચર જોયું? હા જોઈએ હો તમે. કયું? એનિમલ. હા લા 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 લા. એ છોરિયા આ વાંદરીને કહી દે જાયથી નીકળે ને નકર મોટો સુંદાઈ જાહે. એ રવિડા હા આ મગરમચ્છને કહી દેજે મને હામી નો દોડે નકર આંખું કાઢીને છેવી રમી છેવી. એ છોરિયા આ વાંદરીને કહી દેજે આ રસ્તામાંથી હું પૈણીને આવી તેદુની હાલો છું એટલે આ રસ્તામાં ઈ નો હાલે. આ રસ્તો મારો છે એની માં કરિયાવરમાં નથી લે આવી. રવિડા હા કહી દેજે વીજળીને કે આ રસ્તો હે ને એના બાપનો નથી અને એની માએ કરિયાવરમાં નતો દીધો કે આ રસ્તે મારે નીકળવું હોય ને તો કોઈની રજા લેવી પડે. આ છોરિયા આ વાંદરીને કહી દેજે હજી એને હું મારો અનુભવ નથી થયો એના લગનનો ખેલ મે બગાડ્યો તા એની માં વીજળીએ બગાડ્યો તો. સૂર્યા ઈ વાત તને કહું આ વાંદરીને પૈણવા જાન આવી જાનમાં પપુડિયું વાગે અને મારે ખેલ બગાડવો તો પપુડી હામો કાયતરો આંબલીનો સોળીને આમ સાઈટો ને પપુડીમાં પાણી ભરાઈ ગયું ઓલાના મોઢામાં પાણી આવ્યું પપુડી પે પે મીડી થવા આખો ખેલ મે તેદી બગાડ્યો તો એવું નહીં હજી ખેલ બગાડ નાખું હો. રવિના હા કહી દેજે આ વાંદરીને કઠેડીને અને કૂતરીને કે હજી એના દેરની જાન છે ને એ બાકી છે હો. અને જો હું બૈકડીને મારો કલર બતાવ્યો ને તો એના દેરની જાના ગામની બહાર નહીં જવા દઉં અને હું જીવીને ત્યાં લગી એના દેરને વાંઢું રહેવું પડશે વાંઢું. એ સૂર્યા તો કહી દેજે આ તારી માં વીજળી છે દેરની જાન તો આવશે ગાતે વાતે જાન નીકળશે કેમ કે હજી છે ને ઘરમાં તલવારું પડ્યું છે ઈ કાઈ કટાઈ નથી ગયું હો. એ બસ તમને હું બેયને પગે લાગુ. ભાઈ સાહેબ તમે આ રસ્તો બદલાવી નાખો. કહી દેજે ઓય જાના કૂતરી હમ તો જો આના લોહી બેયના ગરમ. તો હારું કહી દો રવિ તે વાળી લીધી નકર આઈને બેને કતલ થઈ જાય. તોય મેં કીધું પાણો ઉપાડીને માથા બાથા નો ફાડ નાખે. મને તેમ થઈ કે મેં વીજળી તલવાર કાઢવા તો જાય જ મેં કીધું. મને એવું થતું મેં તો પાણા લઈને એકાબીજા મારી મરી જવાના. પણ છોરિયા આનો બેયનો રસ્તો તો કઈક કરવો જ પડશે હો આપણે. આપણે હે સરપંચ ને જઈને કહે બીજું શું હોય. સરપંચ ને વાત કરી એટલે સરપંચ આનો કઈક રસ્તો કરશે. એના બાપુજી નું ગામ હોય એમ કરે હે બે. હાલ હાલ સરપંચ ભાઈ હાલ હાલ. જય શ્રી કૃષ્ણ મુખી બાપા. શ્રી કૃષ્ણ મુખી બાપા. હા પેલા તને જય શ્રી કૃષ્ણ પછી તને. બરાબર સારું થયું આવ્યા. કઈ સાઈસ બાઈસ લઈ આવ્યા છો કે નહીં? અત્યારે તો પેલા એક વાત હતી ને એટલે પેલા વાત કરવા આવ્યા પછી સાઈસ લેવા જાઓ. હા પેલા વાત કરો ને પછી સાઈસ લેવા જાઓ. એક સમસ્યા હતી મુખી બાપા. હવે સમસ્યા તો ગામ હોય ને હોય. હું મુખી નો તો તઈ સમસ્યા એવી હતી તે એમાં મારો શું વાંક? હવે બોલ શું હતું? આપણા ગામની ઓલી નો રહી વીજળી ને કાડલી. હા મારી બેટી એવી બાજે કે આપને એમ થાય કે હમણાં મર્ડર કરી નાખશે. મુખી બાપા ગામ એનું હોય ને એમ કરે છે. એના બાપનું થોડું ગામ છે તમારે એમ ન કહેવાય એને? અરે અમે કઈ તો અમને મારવા મળે. પાણા બાણા બાજુમાં પડ્યા હતા. તલવાર કાઢવા લગી વાત પહોંચી ગઈ હતી. ઓહો હો તો બાજુમાં ન જવાય હો. નહીં તલવાર નો ખોદો આપણને એકાદો લાગી ગયો હોય તો આપણે બધું વધી પડે. મારી જિંદગીમાં પહેલી વાર હું મુખીમાં આવ્યો છું. પછી મેં માન હાથે પગે લાગી નોખા પડ્યા બેયને. હે એટલે હવે તમારે જ કઈક રસ્તો લેવો પડશે મુખી બાપા. હવે એવા બાજકડા આગળ ન જવાય. જો ઈ મારું કામ નથી. મુખી બાપા મર્ડર થાય તો આપણા ગામનું નામ ખરાબ થાય. નો થાય એવું તમે વિચારો તો થાય બધુંય. સારું કાંઈ વાંધો નહીં. આમ જો છે ને મારે જરાક વિચારવું પડે અને આવા ડખામાં પહેલેથી હું સેટો જ છું. મારી બાયડીને પૂછી લઉં એ મને જેમ કહે ને એમ કરીશ. હા કઈ વાંધો નહીં. હાલો અમે સાઈસ લેતા આવી હો. હા હું દૂધ લેતો આવું. ના દૂધ નહીં તો પેટ્રોલ નો એક કેરબો મૂકી જાજે. મારે હોન્ડામાં ભરવા થાય હો. ઓલા ટાંકાવાળા આગળ જાજે મારું નામ દેજે. પાકું હાલો. જોયું ને જાતિ જિંદગી મુખી થયો અને આખું ગામ એમ કહેતું હતું કે આનાથી કાંઈ ન થાય. કરી દે ખાઈડો ને બાકી. ઉભો રે રાજ્યા કેમણો ગયો તો? એ રાજ્યો કરમાં કાંઈ હું તારો દેર કે તારો દીકરો તો થાતો નથી. હવે ગામનો સરપંચ છું એટલે હવે થોડુંક માન મોભો દેવાય. તો માન જડે એવું કામ કરાય. સરપંચ થયો છો તો આ રોડ કાસો છે રોડ પાકો ન કરાવવો પડે. આરસીસી બજાર કરાવી નાખ. પમદી મારી હાહુ નીકળા બિસાડીને પગમાં પાણો લાગ્યો નખ ઉખડી ગયો. તે નીસુ જોઈને ન હાલે તો ઉખડી જાય.
હવે બીજા બાના કાઢમાં સરપંચ પણ રાખવું છે કે પછી ભૂહાવવું છે? ના ના 5 વર્ષ તો કાઢવા જોઈશે ને, નતર કહેશે આનાથી કાંઈ થયું નહીં. અને તે કેવી સીસી કીધી? આરસીસી પાકો બજાર. ઠીક, આ રોડ પાકો ડામર કરાવી. ડામર નહીં, આરસીસી સિમેન્ટ વાળો કરાવી દે. સરપંચ થયો છો, કઈક નામ કમાન, ગામનું ભલું કર. હું વિચારસ રોડમાં સિમેન્ટ હોય? હા, સિમેન્ટના રોડ થાય છે હવે. સરપંચ થયો છો એટલી નથી ખબર. અને મારા પલોટ રહ્યા ને એની બાજુમાં પંચાયતનો એક પલોટ છે, એનું કઈક વિચાર. હા, એનું વિચાર્યું છે. એક જગ્યાએ વેસાય એમ છે, વેસાય તો મારે રૂપિયા છૂટા થઈ જાય. મરી ગયા પંચાયતના પલોટ વેચીને તારે રૂપિયા વાળું થાવું, મુઆ જીવડા પડશે તને. એમાં છે ને એક બાલ મંદિર બનાય. મારા છોકરા ઠેઠ ઓલા છેડે જાય છે, ત્યાં કાડલીના છોકરા આવે છે, પછી બથી આવવું પડે. એના કરતા છે ને મારા બાજુમાં બાલ મંદિર બનાય. બાલ મંદિર નથી બનાવવું, તો આંગણવાડી બનાવી છે. બે એક જ થાય. હા, તો ઈ બે ભેગું લખી નાખશું. એક બાજુ બાલ મંદિર લખશું અને એક બાજુ આંગણવાડી લખશું. હો, કોને સરપંચમાં બેહાડી દીધો? ટિકિટ કોણે દીધી? ટિકિટ તો દેવા વાળે દીધી, પણ બેહાયરો ગામે. અને મને એમ લાગે છે કે ઉઠાડશે ગામ. ગામ તો ઉઠાડશે, પણ 15 દીમાં રોડ થઈ જાવ તો નકર 17મા દિવસે હું તને ઉઠાડી દઈ, યાદ રાખજે. હા, ઈ મારી બાયડીને પૂછી લો. ઈ આ પાડે તો ઓલું સીસી વાળું કરાવી નાખો. સરપંચ તને બાયડીએ બનાવ્યો છે કે ગામે? ગામે. તો પછી ગામ કેમ થાય, બાયડી કેમ નહીં? હું મારાથી વાંધો ગામને નથી, એટલો મારી બાયડીથી વાંધો છે. કાંઈ સમજાતું નથી. હે, રાજ્યા ડોહાનો કે હવે મુખી બાપા કેતા શીખી જા બટા. એ પેલા હે ને ગામમાં મુખી જેવા કામ કરીશ ને રાજ્યા ડોહા, તેરીથી હે ને હું મુખી બાપા કહી અને એને આદર સન્માન વિવેક હંધુય આપીશ. આમ જો કામ કરું જ છું. હવે ગામના ગટરના ભૂંગરા બંધ થઈ ગયા છે ને, તો મને જો આ ઢાંકણું રહ્યું ને એની નીચે કા ભૂંડડું હલવાઈ ગયું હોય અને કા ગધેડો હલવાઈ ગયો હોય તો જ પાણી જાતું ન હોય. આમ જો પેલા તો છે ને હવે આગળ જતા ગટર નહીં ભરાય. પૂછો કેમ? કેમ? કેમ કે ગામમાં પાણી થઈ રહ્યું છે, કુવા ખાલી થઈ ગયા છે. હજી તો આખો શિયાળો બાકી છે, એના પછી ઉનાળો આવશે, પાણી વગરનું થાહે હું ગામમાં. કાંઈ ન થાય. યુગના યુગ વયા ગયા. હસોડા 3 વર્ષ પાણી નહોતા તો કોઈ મરી નથી ગયું, બધાય જીવે છે. તો તમને આજે કેટલા દિવસથી એવું કીધું છે મુખી બાપા કે ગામમાં સરકારી નળ નાખી દો. આ હું જે કુવે પાણી ભરવા જાઉં છું ત્યાં કુવામાં પાણી થઈ રહ્યું છે. તે નો જોઈ ને કુવામાં પાણી થઈ રહ્યું એટલે ન આવે પાણી, કુવો બુરાઈ ગયો હોય. અને આમ જો મેં છે ને સરકારી ઓર્ડર દઈ દીધો છે મારી બાયડીએ ફોન કરીને, અને લગભગ છે ને નળનું કનેક્શન આવી જાય. લગભગ આવશે ત્યાં લગી હું કરું? પાણી પીતા વગરનું મરી જાવું? ન મરાય બટા. તો પાણી ભરવા ક્યાં જાવું? વાહ ડંકી વયું જવાય. સોરી, એક ડંકી તો છે. નિયા વીજળી ના ઉપાડા છે. વીજળી એમ કે આ ડંકી મારા બાપની છે અને અહીંયા દેખાણી તો ટાટિયા ભાંગી નાખી. હા, તમે બધા ઢીલું મૂકો તો બર બાંધી જાય. ઢીલું મૂકવાનું જ ન હોય. ઈ વાત તમારી સાચી છે હો, કે ગામ થોડું વીજળીના બાપનું છે અને ડંકી ક્યાં એના બાપે નખવી દીધી છે તે મારા હામી બર કરે છે. તમારી વાત તો મુદ્દાની છે. આજે મારે ઈ ડંકીએ પાણી ભરવા જાવું છે ને પછી તો આજ વીજળી છે અને આ કાજલી છે. આજ જો એનું માથું વેધરી ન નાખું ને તો મારું નામ કાજલી નહીં. હા, હવે સાચી વાત કરી બટા. વટથી રહેવાનું અને હામું આવે ને એને તો વેતરી જ નાખવાનું. હાલો તઈ. હા ભલે. ટાઢા પાણીએ ખહ ગઈ. વીજળી મારી સામે બહુ બર કરીને બોલે છે ને, હવે લગભગ એવું લાગે છે કે આ છોડીને પહોંચશે.
વીજળી ડંકી છે ખબર નથી તારી માં વીજળીનો હક છે આ ડંકી અહીં આવી છો ઠોસરા લઈને ના ના તાર બાપે તને કરિયાવરમાં ડંકી દીધી હશે ને તારો બાપાએ ડંકી નાખવા આવ્યો હશે નહીં આ ડંકી મારો હક છે તને ખબર છે ને મને પૂછ્યા વગર કોઈથી બેડું ન ભરાય હા ભાઈ તું તો ગામની મુખિયા રહી અને તારા બાપે તો આખું ગામ તને કરિયાવરમાં લખીને દીધું તું એટલે તને પૂછીને ડંકી આવવાનું નહીં હવે વેતીની થાને નકર હે ને કાજલે જેવું કોઈ ભૂંડું નહીં હોય ભૂંડું કોણ છે બતાઈ દઉં બટા આ શું થયું લે રાજુ બાપા તમને ખબર નથી સવારનું ધીંગાણું અહીં કાણે ચાલુ છે અને એકા બીજું હામી હામી કપાઈને મરી ગયું મુખી બાપા શું થયું થાય નખ્યો થવાનું તો થઈ ગયો પણ મુખી બાપા આ સારું કામ કર્યું કે ને એ સમજાણું નહીં હો ઈ મારાથી થઈ ગયું બટા ભૂલથી કરવું નતો પણ થયું એમાં એવું છે કે અમુક કામ આપણાથી ન થતું હોય ને એ આવી રીતના અંદરો અંદર શેડા દઈ દેવાય એટલે અંદરો અંદર બાજીને મરી જાય ને આપણે કઈ કરવું ન પડે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હલો મિત્રો હું છું સુરત ચાલો લે અને મિત્રો આ વિડીયો ગમતો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો